ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે ભગવાનના દર્શન કરવાના છે અને આ મોતીના વાઘા બનાવ્યા છે એ તમારે જોવાના છે. અને આ વાઘા મોરબીના એ ઘરે ભગત હતા, એમનો ઓર્ડર હતો 3 જોડે વાઘા બનાવેલા છે. તો આપણે આ વિડીયો બનાવી દઈએ અને તમને આ વાઘા બતાવી દઈએ કેવું કામકાજ છે, કેવા મોતી છે, કેવું ફિનિશિંગ છે, અને આપણે આ કુરિયર કેવી રીતે કરીશું એની પણ આપણે આમાં માહિતી આપીશું નવા હરિભક્તો માટે. અને તમારે જો આવા વાઘા ખરીદવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને ઓનલાઈન વાઘા તમે મગાવી શકો છો. આ 2 ફૂટની મૂર્તિ છે હરિભક્તો. જો કોઈ હરિભગતને નાની મૂર્તિ હોય એની કરતાં તો એ પણ વાઘા આપણે ઓર્ડર પ્રમાણે બનાવી આપીશું. તો જે કોઈને વાઘા ખરીદવા હોય એ તમે ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અને 7 ઇંચની મૂર્તિ હોય તો એ ભગવાનના વાઘા પણ અમે બનાવી જ છીએ. તો એ પણ અમારી પાસેથી વાઘા મળી રહેશે. તો ભક્તો, આપણે આગળ કુરિયર કેવી રીતે કરીએ એ પણ તમને બતાવવામાં આવશે. તો વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો ભક્તો. તો જો ભક્તો, આપણે આ કુરિયર કરવાનું છે. આજે મોરબીનો ઓર્ડર છે એ આપણે 3 જોડી વાઘાની વાત થઈ એ પ્રમાણે આ તમને હું બતાવી દઈએ. આ અંદરના જે બ્લેક કલરમાં કપડાં આવે એ છે આ વાઘા જે પહેરાવાના આવે અંદર એ. પછી આ રહ્યા પાઘ છે. જો આ પાઘ આપણે આવી રીતે બનાવેલી છે ભગવાનની. આવી 3 પાઘો છે. આપણે 3 જોડી વાઘા બનાવવાના છે એટલે 3 જ પાઘો જોઈએ, જરૂર પડે ને. જો આ બીજી અને આ ત્રીજી અને આ રહ્યા આ મોતીના વાઘા આવી રીતે આપણે બનાવેલા છે. 3 જોડી વાઘા છે. આ નીચેનો કંદોરો છે અને આ રહ્યું એ આપણે ગળામાં પહેરાવાનો હાર છે અને એવી રીતનું એ છે. અને આ રહ્યા એ આપણે હાથમાં કાંડામાં જે પહેરવાના આવે એ છે કડા. એવી રીતે આપણે આ જો આ તમે બધું એકદમ નજીકથી બતાવવામાં આવે છે ભક્તો, જેથી કરીને જે હરિભક્તોને વાઘા ખરીદવા હોય એમને આસાનીથી આ બધી જાણકારી મળી રહે અને ઓર્ડર કરી શકે લેવા હોય તો. જો આવી રીતના આ મોતીના વાઘા આપણે બનાવેલા છે. એકદમ નજીકના દ્રશ્ય લઈને તમને બતાવવામાં આવે છે વાઘા કેવા છે, કુરિયર કેવી રીતે આપણે કરવાનું છે. હવે આ જે વાઘા તો તમને બતાવી દેવામાં આવ્યા મોતીના અને કાપડના. તો હવે આપણે આને આ પેટી છે, આપણે આ બોક્સ છે, આ બોક્સ આની અંદર આપણે કુરિયર કરીને રવાના કરવાનું છે. આમાં આપણે આવી રીતે એક કોથળીની અંદર આ પાઘો આવી રીતે આમ ગોઠવી દેવાની છે આવી રીતે આમ. અને પછી આ મોતીના વાઘા અને કાપડના વાઘા અલગ અલગ કોથળીમાં પેકિંગ કરીને આ બોક્સની અંદર આપણે ગોઠવી દઈશું. પછી આ બોક્સ રહ્યું એ આપણે આવી રીતે આમ પેક કરી દેવાનું છે. આની ઉપર બધો કાગળ થઈને એવી રીતે પેકિંગ કરવાનું છે. ઉપર એક એડ્રેસ લખી દેવાનું છે અને પછી આપણે એ કુરિયર ઓફિસે જમા કરાવી દેવાનું છે આ પાર્સલ. એટલે છેક તમારા સુધી આ પાર્સલ પહોંચે ત્યાં સુધીની અમારી જવાબદારી રહેતી હોય છે ભક્તો. તો તમારે જો આવી રીતના વાઘા ખરીદવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર ફરીને એકવાર બોલી જાઉં છું 63 54 45 14 82. તો ભક્તો, અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. મને રજા આપો, ફરીને આપણે નવા વિડીયોમાં મળશું. જય સ્વામિનારાયણ.